મારો ટોપિક છે ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ એવી વસ્તુ છે કે ઇટ્સ ડિપેન્ડ ઓન ઇલેક્ટ્રોન મિકેનિક્સ. ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ તમને સમજાઈ જાય તો તમને ઇલેક્ટ્રોનિક્સ સમજાય. તો એ ઇલેક્ટ્રોનિક્સનું મિકેનિક્સ કઈ રીતે વર્ક કરે, એનાથી કયા કોમ્પોનન્ટ આપણે યુઝ કરીને આપણે નવી નવી વસ્તુઓ બનાવી શકીએ, એ વસ્તુઓને યુઝ કરીને આપણી રેગ્યુલર લાઈફ છે એને બહુ સારી રીતે પાસ આઉટ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સોરી ફોર કેમ કે આજે મારા પીસીની પ્રોબ્લેમને કારણે આ મારી જે પ્રોપર પીપીટી ને પીડીએફ હતી હું તમારી સાથે શેર નહીં કરી શકું. આફ્ટર કમ્પ્લીટિંગ ધ લેક્ચર મને લેપટોપ બરાબર થઈ જાય એટલે હું તમને મેલ કરી આપીશ. તો અત્યારે થોડું મેં બધું એન્ડ ટાઈમ ઉપર કલેક્ટ કર્યું છે, તો થોડું મને હેલ્પ કરજો. ઓકે, ચલો. ફર્સ્ટ ઓફ ઓલ તો એ કે વિદ્યુતને લગતી ભૌતિક રાશિ. હવે વાત એમ છે કે ઇલેક્ટ્રિસિટી હશે તો આપણે એના ઇલેક્ટ્રિસિટી થ્રુ આપણે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ છે કે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે કે એને સ્ટાર્ટ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા પેલી આપી છે વિદ્યુત ભાર. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ચાર્જ. એનો મિનિંગ શું થાય? તો કે વિદ્યુત ભાર હોય તો એની અંદર ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, અને ચાર્જ છે એ પોઝિટિવ હોય અને નેગેટિવ. એટલે પ્રોટોન પોઝિટિવ અને ઇલેક્ટ્રોન નેગેટિવ. ઓકે, તો હવે આ ચાર્જ થ્રુ આપણે કહી શકીએ કે અગર એક હું એલિમેન્ટ લઉં, જેમ કે કોઈ એક હું તાર લઉં, તો એની અંદરથી હું ઇલેક્ટ્રિક ચાર્જને પાસ કરું તો એ કેટલો ચાર્જ કેટલા ટાઈમમાં પાસ થાય છે એના થ્રુ મને ખબર પડે કે ઇલેક્ટ્રિક કરંટ કેટલો મળ્યો મને. જેમ કે બાજુમાં આપ્યું છે વિદ્યુત પ્રવાહ, ઇટ મીન્સ ઇલેક્ટ્રિક કરંટ. તો ઇલેક્ટ્રિક કરંટનો સિમ્બોલ કહેવાય I. Q ઇટ મીન્સ ચાર્જ અને T ઇટ મીન્સ ટાઈમ. મતલબ કે n નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ એક સેકન્ડમાં યા ગિવન ટાઈમની અંદર કેટલા પાસ થાય છે, તો એને હું કહી શકું વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ. હવે એનો યુનિટ બનશે એમ્પિયર. 1 એમ્પિયર એટલે કે કુલમ અપોન સેકન્ડ. કુલમ એટલે કે ચાર્જનો યુનિટ, સેકન્ડ એટલે કે ટાઈમનો યુનિટ. ઓકે, તો ડેફિનેશન શું થાય 1 એમ્પિયરની? આ ઇક્વેશન ઉપરથી હું શું કહી શકું કે એક સેકન્ડમાં એક કુલમ જેટલો ચાર્જ છે ઈ જે મટીરિયલ આપ્યું હોય એની અંદરથી પાસ થાય તો એને કહેવાય 1 એમ્પિયર. અને કરંટને હંમેશા એમ્પિયરમાં માપી શકીએ, તો મિલી એમ્પિયર યા માઇક્રો એમ્પિયરમાં. ઓકે, હવે મારી પાસે હલો, હા વાંધો નહીં, કન્ટિન્યુ રાખ. હા, ઇલેક્ટ્રિક ચાર્જ છે, ઇલેક્ટ્રિક કરંટ છે મારી પાસે. ઇલેક્ટ્રિક ચાર્જ અને ઇલેક્ટ્રિક કરંટથી હું અગર બે પોઈન્ટ લઉં, જેમ કે પોઈન્ટ A લીધો અને પોઈન્ટ B લીધો, બંને પાસે ચાર્જ છે. હવે એક ચાર્જને બીજા ચાર્જ સુધી લઈ જવા માટે મને કંઈ વર્ક કરવું પડે. ઇટ મીન્સ કે જેમ કે હું કહું કે કોઈ એક રેન્જ ઉપર એક મેં બહુ વજનદાર ડબ્બો જેની અંદર ઘણી બધી વસ્તુઓ ભરેલી છે મૂકી છે. હવે એ ડબ્બાને મને નીચે લઈ આવવા માટે કંઈક વર્ક કરવું પડશે. તો એ કેપેસિટી મારામાં ચેક કરવામાં આવે કે હું એ ડબ્બાને મતલબ કેટલા કેજી વાળો ડબ્બો છે એને હું નીચે ઉતારી શકું, તો એને કહેવાય મારું પોટેન્શિયલ. તો એવી જ રીતે ચાર્જનો પણ પોટેન્શિયલ હોય છે. એટલે આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કોને કહેવાય? જેમ કે હું પોઈન્ટ A પાસે એક ચાર્જ છે ને પોઈન્ટ B પાસે એક ચાર્જ છે. A વાળા ચાર્જને B પાસે લઈ જવા માટે મને કેટલું વર્ક કરવું પડે છે, તો વર્કને કહેવાય ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. અને જ્યારે હું એને લઈ જાઉં ત્યારે એની અગેન્સ્ટમાં મને કંઈક ફોર્સ મળતો હોય, જેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર હોય તો મને એની સામે કામ કરવા માટે ફોર્સ લગાડવો પડે, તો એને કહેવાય ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને
જ્યારે ઈ બે વચ્ચેનો હું ડિફરન્સ લઉં, ઈ બંને પોઈન્ટ વચ્ચેનો હું ડિફરન્સ લઉં તો એને કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, તો પોટેન્શિયલ ડિફરન્સ કેવી રીતે ખબર પડી? તો કે હવે મેં કામ કર્યું તો મારી એનર્જી ખર્ચ થઈ ગઈ, તો એનો મતલબ કે અહીંયા આપ્યું છે વી, જે આપ્યું છે વર્ક, અને ક્યુ આપ્યો છે ચાર્જ. જેમ કે હું એ પોઈન્ટ વાળા ચાર્જને બી પોઈન્ટ સુધી લઈ જવા માટે કેટલું વર્ક કર્યું ઈ ઉપર, અને નીચે કેટલો મેં ચાર્જ લીધો તો એ. તો એના ઉપરથી હું કહી શકું કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ઓકે, ઇલેક્ટ્રિક પોટેન્શિયલનો યુનિટ આપ્યો છે વોટ. તો વોટ કઈ રીતે? તો કે ઉપર આપ્યું છે વર્ક, તો વર્ક યાની કે મેં કંઈક કામ કર્યું તો ઇટ મીન્સ વર્કનો યુનિટ થાય જૂલ. હવે અને ચાર્જનો યુનિટ છે કુલમ. તો હવે હું 1 વોટ ઇઝ ઇક્વલ્સ ટુ, તો એમ કહેવાય કે જ્યારે હું કોઈ એક ચાર્જ હોય એને હું એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જાઉં અને ત્યારે હું જો 1 જૂલ જેટલી એનર્જી યુઝ કરું ત્યારે એનો જે પોટેન્શિયલ ડિફરન્સ દેખાડે એને 1 વોલ્ટ કહેવાય. ઓકે, તો આના ઉપરથી આપણે 1 વોલ્ટની ડેફિનેશન આપી શકીએ. હવે એની બાજુમાં આપ્યું છે કે ઇલેક્ટ્રિક ચાર્જ પછી એક તારમાંથી મેં ઇલેક્ટ્રિક ચાર્જને પાસ કર્યો એટલે ઇલેક્ટ્રિક કરંટ મળ્યો. ઈ બે પોઈન્ટ વચ્ચેનો મેં ડિફરન્સ લીધો એટલે પોટેન્શિયલ ડિફરન્સ મળ્યો. ઓકે, હવે આવે છે રેઝિસ્ટન્સ. એનાથી પહેલા એક વાત કહેવા માંગુ છું કે રેઝિસ્ટન્સ હોય તો એનું રેઝિસ્ટર હોય તો એનું રેઝિસ્ટન્સ મેઝર કરી શકીએ આપણે. ઓકે, તો અહીંયા R ઇક્વલ્સ ટુ V બાય I, એના ઉપરથી તમને એક લો યાદ આવતો હશે, ઇટ મીન્સ કે ઓમ્સ લો. ઓકે, જે આપણે ફર્સ્ટ 10th ની અંદર ભણ્યા હતા કે જ્યારે કોઈ બે પોઈન્ટ વચ્ચેનો હું પોટેન્શિયલ ડિફરન્સ લઉં ઈ એકબીજાને પ્રપોઝનલ આવે, મતલબ કે વી ઇઝ ઇક્વલ્સ ટુ IR, એની અંદર જો કોઈ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઈ બંનેનો જો પોટેન્શિયલ ડિફરન્સ પ્રપોઝનાલિટીમાં આવે તો એને કહેવાય ઓમ્સ લો. મતલબ કે જેમ જેમ હું કરંટ વધારીશ એમ એમ મારા વોલ્ટેજ વધતા જશે, એવી રીતે. પછી આપ્યું છે રેઝિસ્ટર હોય તો એનું રેઝિસ્ટન્સ, ઇટ મીન્સ કે જ્યારે કોઈ એક હું વાહક લઉં, વાહક ઇટ મીન્સ કંડક્ટર લઉં, તો એની અંદરથી જ્યારે હું ઇલેક્ટ્રિસિટી પાસ કરું ત્યારે એની અંદર બધા ફ્રી ઇલેક્ટ્રોન હોય એ વન ડાયરેક્શનની અંદર મૂવ કરતા હોય, પણ એ કંડક્ટરની અંદર આયન પછી એવી રીતના હોય તો એ એકબીજા સાથે અથડાય. એને કારણે શું થાય કે જે ઇલેક્ટ્રોન પાસ થતો હોય ને એની જે મોશન હોય ને એની વચ્ચે બ્રેક મતલબ કે અવરોધ આવતા જાય. તો એ અવરોધ જેટલો ઓછો હોય એટલું સારું. તો એ જે પાસ થાય મતલબ કે ઇલેક્ટ્રોન પાસ થાય તો એને કહેવાય એનો રેઝિસ્ટરનો રેઝિસ્ટન્સ. જેમ કે V એટલે કે ઈ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, બે પોઈન્ટ વચ્ચેનો, અને I એટલે એમાંથી પસાર થતો કરંટ. ઓકે, તો એના ઉપરથી હું કહી શકું કે રેઝિસ્ટરનો રેઝિસ્ટન્સ આપણે ઓમમાં મેઝર કરી શકીએ. તો એની અંદર આવે ઓમ, R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય I. હવે એનામાં બીજું એક આપ્યું છે R ઇઝ ઇક્વલ્સ ટુ રો L બાય A. હવે એમાં જે રો છે ને એની ઘનતા આપી છે, L છે એ લેન્થ છે અને A છે એ એરિયા છે. હંમેશા જ્યારે પણ આપણે રેઝિસ્ટન્સની વાત કરીએ તો મતલબ કોઈ પણ અવરોધ હોય તો ઈ વધારે હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ? મારો ક્વેશ્ચન તમને એ છે. એનીવન આન્સર? બને એટલો ઓછો હોવો જોઈએ. બને એટલો ઓછો હોવો જોઈએ. હા, પણ વધારે હોય તો ઈ કોઈ વસ્તુ પર ડિપેન્ડ કરતો હોવો જોઈએ કે જેનાથી વધારે છે કે ઓછો છે આપણે મેઝર કરી શકીએ. હેલો, હા, ફરીથી કહો. જે રેઝિસ્ટન્સ હોય
ઈ એવી હમ. કઈ વસ્તુ ઉપર આ જે ઇક્વેશન આપ્યું છે રો ઇક્વલ્સ ટુ એલ બાય આર ઇક્વલ્સ ટુ રો એલ બાય એ, તો હમ. ઈ ઇક્વેશન ઉપરથી હું કેમ કહી શકું કે રેઝિસ્ટન્સ વધારે હશે કે ઓછો હશે, કે હું એના ઉપરથી શું કહી શકું એમ ઈ ઇક્વેશન ઉપરથી રેઝિસ્ટન્સ. લેન્થ ઉપર ડિપેન્ડ કરે અને ક્રોસ સેક્શન એરિયા ઉપર કે આની વિડ્થ કેટલી થશે. ઓકે, અને હમ. ઈ બીજી કોઈ વસ્તુને અફેક્ટ કરે? ઇફેક્ટ રેઝિસ્ટન્સ મતલબ વધુ ઇટ હશે. મીન્સ ટેમ્પરેચર છે કે કોઈ વસ્તુને? હા, ટેમ્પરેચર ઇફેક્ટ કરે ને, ગરમ થઈ જાય વધારે રેઝિસ્ટન્સ, ટેમ્પરેચર. ફ્લો ઘટી જાય કરંટનો. ઓકે, તો આના ઉપરથી આપણે રેઝિસ્ટન્સ સમજ્યા, તો એનો યુનિટ આપ્યો છે 1 ઓહમ. 1 ઓહમ ઉપર આપ્યું છે વોલ્ટેજ V અપોન એમ્પિયર, એટલે 1 ઓહમ. ઓકે, 1 ઓહમની ડેફિનેશન હું કેમ કહી શકું? તો જો ઇક્વેશનમાં જોઈને જ આપણે બોલી શકીએ કે જ્યારે બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપ્યો છે મને, ત્યારે એની અંદરથી હું 1 એમ્પિયર જેટલો કરંટ પાસ કરીશ, ત્યારે મને રેઝિસ્ટન્સ કેટલો મળશે? તો કે 1 ઓહમ જેટલો. તો એને હું 1 ઓહમ કહી શકું. ઓકે, એના પછી આપ્યું છે વિદ્યુત ઉર્જા, મતલબ કે ઇલેક્ટ્રિકલ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જી કોઈ કહી શકે? એનર્જી તો આપણી પાસે ઘણી બધી હોય છે, પણ ઇલેક્ટ્રિક એનર્જીને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ? હલો, હલો, Can you please repeat the question? આપણે વિદ્યુત ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિક એનર્જીને કેવી રીતે ડિફાઇન કરી શકીએ? તમારી સામે ઇક્વેશન છે જ. હલો, એનીવન? કેટલા સમયમાં કેટલો એમ્પિયર પસાર થાય છે એને? નહીં. ઇલેક્ટ્રિક એનર્જી તો જે ફ્લો થતો ચાર્જ છે ને કાઇનેટિક એનર્જી ને એક આપી શકીએ આપણે બેઝિક રીતે તો. હા, એવું કહી શકીએ, પણ હજી મોર પ્રિસાઇઝલી કોઈ આન્સર? આ ઇક્વેશન ઉપરથી તમે એનર્જીને કઈ રીતે કહી શકો? તમે કીધું કાઇનેટિક એનર્જી, ઓકે રાઈટ, બટ આ W ઇક્વલ્સ ટુ VIT આપ્યું છે, એના ઉપરથી હું શું કહી શકું? ઇલેક્ટ્રિકલ એનર્જી. એ તમને બ્રેકેટમાં હિન્ટ પણ આપી છે. એ તો VH છે એ પોટેન્શિયલ છે. 1 વોલ્ટના પોટેન્શિયલ હેઠળ 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ. હમ Hello. Hello.
હેલો, હેલો. ક્યાં ગયા? ખબર નહીં કંઈક આવી ગયું હશે કામ બામ. મ્યુટ કર્યો છે, વાંધો નહીં. સબમિટ કરે રાહ જોઈએ ચાલો ને બેની. ક્વેશ્ચન પૂછ્યો, આન્સર તો આપો. વોટ ઇઝ? હું રાહ જોઈને બેઠો મેં તો આન્સર આવ્યો નહીં. અચ્છા, આપણે દઈ દો. આપણે તું જ દઈ દે. મને આવડતું તો પૂછો તો. એ જ ને. હા તો ચલો વેઇટ કરીએ આન્સર નો. ધીરજના ફળ મીઠા. હેલો, યસ. હું બોલતી હતી નતું સંભળાતું? નહીં, મ્યુટ થઈ ગયું હતું. કન્ટિન્યુ કરો. ઓકે, હું ફરીથી કહી દઉં. જે વિદ્યુત ઉર્જા હતી એનો મેં તમને ક્વેશ્ચન પૂછ્યું કે એ જે ઇક્વેશન ઉપરથી હું કઈ રીતે કહી શકું, રાઈટ? તો એની અંદર આપ્યું છે W equals to VIT, રાઈટ? તો એની અંદર V પોટેન્શિયલ ડિફરન્સ જે હમણાં જ કીધું, I કરંટ અને T ટાઈમ, રાઈટ? હવે જુઓ નીચેમાં એમાં V²R/T થઈ ગયું, જ્યાં I ઇક્વલ્સ ટુ થાય V/R. ઓહ્મ્સ લો યુઝ કરીને ત્યાં આપણે પુટ કર્યો છે. હવે એની અંદર V²/R હતું, એમાંથી I²RT કઈ રીતે થયું? તો જુઓ, જ્યારે ઓમેગા ઇક્વલ્સ ટુ શું થાય? VQ, મતલબ કે ટી સમયની અંદર તમે કેટલી ઉર્જા મતલબ કે કેટલી એનર્જી યુઝ કરી હતી. ઓકે, હવે જુઓ, જો P ઇક્વલ્સ ટુ શું થાય? VI થયું, રાઈટ? હવે જ્યાં VI છે ત્યાં V ઇઝ ઇક્વલ્સ ટુ હું IR લગાડી શકું, તો એ બની જશે I²R. હેલો, Just continue. omega equals to VQ by T લખી શકાય. એમાંથી Q by T is equals to થાય I, એટલે VI બન્યું. એ VI માં V is equals to IR એટલે ઓહ્મ્સ લો યુઝ કર્યો, એટલે અહીંયા આવી ગયું આપણી પાસે I²RT, જ્યાં T છે એ તમને ટાઈમ દેખાડે છે. હવે જ્યાં અમે વિદ્યુત ઉર્જાની વાત કરી, એની અંદર એનો યુનિટ બની શકે છે જૂલ, કિલોવોટ અને આપણે જે રેગ્યુલરમાં યુઝ કરીએ છીએ એ 1 યુનિટ. ઓકે, હવે એના પછી આપ્યું છે કે વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર એટલે શું? કે જેટલી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી યુઝ કરી એને આપણે કહી શકીએ એનો વિદ્યુત પાવર. હવે તમને આ જે બ્રીફ હિસ્ટ્રી છે કે બ્રીફ હિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, કે ઇલેક્ટ્રિસિટીની અંદર જે આપણે નાના નાના ટર્મ્સ હતા એને તો આપણે જોઈ લીધા બધા, કે આવી રીતના બધા ટર્મ્સ હોય જે બધા યુઝ કરીને આપણે ઇલેક્ટ્રોનિક્સની બધી વસ્તુઓને યુઝ કરી શકીએ. તો આ બધું ડેવલપમેન્ટ કઈ રીતે થયું? તો ફર્સ્ટ ઓફ ઓલ જે ઇલેક્ટ્રોનિક્સ વર્ડ છે એ આવ્યો ઇલેક્ટ્રોન અને મેકેનિક્સ પરથી. ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ સમજવા માટે ઘણી બધી ઇન્સ્ટ્રુમેન્ટને ડેવલપ કરવામાં આવ્યા.
એની અંદરથી 1915 ની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેડિયો એન્જિનિયરિંગ ની જે સંસ્થા છે એ 1915 ની અંદર એક સેન્ટેન્સ ઇલેક્ટ્રોનિક્સ ની ડેફિનેશન માટે બહાર પાડ્યું કે field of science and engineering which is deals with electron device and their utilization. એમાં મેં અંડરલાઈન કરી છે કે ઇલેક્ટ્રોન ડિવાઇસ. આ ઇલેક્ટ્રોન ડિવાઇસ એટલે શું? કે ઇલેક્ટ્રોન ડિવાઇસ એટલે કે ઈ જ્યારે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરતું હોય તો એને વેક્યુમમાં, ગેસમાં કે સેમિકન્ડક્ટરની અંદર એ કેવી મૂવમેન્ટ આપે છે એના થ્રુ આપણે ખબર પડી શકે કે આ ઇલેક્ટ્રોન ડિવાઇસ મતલબ કેપેબલ ટુ પરફોર્મિંગ ધ વેરિયસ ફંક્શન. જેમ કે હું રેક્ટિફિકેશન લઉં તો રેક્ટિફિકેશન ની અંદર કેવું કામ થશે તો કે એસી ટુ ડીસી કન્વર્ટ કરશે. એમ્પ્લિફિકેશન ની અંદર શું કરશે કે ઈ સિગ્નલને, વીક સિગ્નલને મોટું કરી આપશે, મતલબ નાના સિગ્નલને મોટું કરી આપશે. પછી કંટ્રોલ, જનરેશન, પછી જેમ કે ઈ ડીસી પાવરમાંથી એસી પાવરમાં કન્વર્ટ કરી આપશે. પછી કન્વર્જન્સ ઓફ લાઇટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. એવી રીતના ઘણી બધી વસ્તુની અંદર આપણે ઇલેક્ટ્રોન ડિવાઇસનો યુઝ કરીને આપણે બધી વસ્તુઓને બનાવતા થયા. એમાંથી બર્થ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે 1897 ની અંદર વેક્યુમ ડાયોડ વોઝ ડેવલપ્ડ બાય J.A. Fleming. વેક્યુમ ડાયોડ એટલે શું? ઇટ્સ અલાઉડ ઓનલી વન ડાયરેક્શન કરંટ ફ્લો. જે ઓનલી વન ડાયરેક્શન ની અંદર જ કરંટ ફ્લો આપતું હતું, એટલા માટે એને વેક્યુમ ડાયોડ કહેવામાં આવ્યું. પછી આવ્યું 1906 માં વેક્યુમ ટ્રાયોડ, જે લી ઈ ફોરેસ્ટે બહાર પાડ્યું. પછી 1948 ની અંદર ટ્રાન્ઝિસ્ટર બહાર પડ્યું, જે બેલની લેબોરેટરીમાં બનાવવામાં આવ્યું. અને 1948 ની અંદર ટ્રાન્ઝિસ્ટર બહાર પડ્યું ને પછી 1950 ની અંદર એ લોકોએ ડેફિનેશન આપી ઇલેક્ટ્રોનિક્સની. ત્યારે એ લોકોને ખબર પડી કે ઇલેક્ટ્રોન ડિવાઇસનો યુઝ કરીને આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ. એટલા માટે 1950 ની અંદર આપણે આ ઇલેક્ટ્રોન ડિવાઇસની ખબર પડી ગઈ, એમ્પ્લિફિકેશન, રેક્ટિફિકેશન એવી બધી. પછી એ લોકોએ 1960 ના ડેવલપમેન્ટ જુઓ તમે કે એની અંદર સીધી આપણે ઇન્ટિગ્રેટેડ આઈસી, પછી ઇન્ટિગ્રેટેડ આઈસી ને એ લોકોએ પહેલા સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન કીધું હતું. સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશનના નામથી એ લોકો ઓળખતા હતા. ત્યારે એ લોકોએ જ્યાં સુધી ઇલેક્ટ્રોન ડિવાઇસ બહાર નહોતું આવ્યું ત્યાં સુધી એ લોકો સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન કહેતા. MSI એટલે કે મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન, LSI એટલે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, VLSI એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, ULSI મતલબ કે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન એન્ડ GSI એટલે કે જાયન્ટ સ્કેલ ઇન્ટિગ્રેશન. જ્યારે ઇલેક્ટ્રોન ડિવાઇસની ખબર પડી ગઈ પછી આપણી બધી વસ્તુઓ જે હતી, જેમ કે હેન્ડમેડ આપણું હેન્ડ કેલ્ક્યુલેટર હતું, એ બધું માઇક્રો પ્રોસેસરમાં ડિવાઈડ થઈ ગયું. કમ્પ્યુટર જેવી સિસ્ટમ હતી ત્યાંથી આપણે કમ્યુનિકેશન સેટેલાઇટ સુધી પહોંચી ગયા. આવી રીતે નાની નાની વસ્તુઓ ડેવલપ કરતા કરતા આપણે ઘણા આગળ સુધી નીકળી ગયા ઇલેક્ટ્રોનિક્સની અંદર. હવે ડે ટુ ડે લાઈફની અંદર આપણે ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સ યુઝ કરીએ છીએ. સવારના ઉઠીને જ ફર્સ્ટ ઓફ ઓલ રેડિયો સ્ટાર્ટ કરી, ટેલિફોન, ન્યૂઝપેપર આપણે રીડ કરીએ તો ન્યૂઝપેપર માટે ટેલિપ્રિન્ટર યુઝ થાય. પછી આપણે ફિઝિક્સની ફિલ્ડની અંદર તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, પણ એવી જ રીતે મેડિકલ ફિલ્ડની અંદર પણ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. જેમ કે હું કહું કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, ECG, જે આપણે હાર્ટ રેટિંગ માપવા માટે યુઝ કરીએ છીએ, હાર્ટ પેશન્ટ હોય એના માટે. પછી EEG એટલે કે ઇલેક્ટ્રોન કેલિગ્રાફ, કે જે આપણી બ્રેનની એક્ટિવિટી ચેક કરવા માટે થાય. પછી એક્સરે છે. તો એમ આપણે ઘણી બધી જગ્યાએ મેડિકલ સ્ટ્રીમની અંદર પણ ઇલેક્ટ્રોનિક્સનો યુઝ કરતા થઈ ગયા. સાથે સાથે આપણે બહારની દુનિયા જેમ કે રડારનો યુઝ કર્યો, પછી એર ટ્રાફિકની અંદર આપણે યુઝ કર્યો, એમ ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સનો યુઝ
કરતા ગયા. હવે જેમ જેમ યુઝ થાય એમ ડેવલપમેન્ટ પણ થતું જાય. તો હવે ડેવલપમેન્ટ કરવા માટે આપણે યુઝ કર્યા ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ અલગ અલગ. ઓકે, તો હવે આવે છે ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ. જો ફર્સ્ટ ઓફ ઓલ છે ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ છે ને એના બે પાર્ટ પડ્યા, એક્ટિવ કમ્પોનન્ટ અને પેસિવ કમ્પોનન્ટ. હવે જ્યારે ઇલેક્ટ્રિક કમ્પોનન્ટની મદદથી આપણે સર્કિટ બનાવવા લાગ્યા ને તો એની અંદર 3 પેસિવ કમ્પોનન્ટ અને 2 એક્ટિવ કમ્પોનન્ટની જરૂર પડવા લાગી. તો ડિવાઈડ કઈ રીતે કરવા એક્ટિવ કમ્પોનન્ટ અને પેસિવ કમ્પોનન્ટ? તો જે પેસિવ કમ્પોનન્ટ હોય ને એ આપણે ક્યારે પણ એમ્પ્લિફિકેશન ના કરી આપે. કોઈ પણ જગ્યાએ એમ્પ્લિફિકેશન કરવું હોય સિગ્નલનું તો એમાં યુઝ ન થાય પેસિવ કમ્પોનન્ટ. તો હવે વાત રહી એક્ટિવ કમ્પોનન્ટની. એક્ટિવ કમ્પોનન્ટની અંદર પણ બે પાર્ટ પડી ગયા. એક બહુ જૂના હતા કે જે હતા કે ટ્યુબ ટાઈપ પાર્ટ, અને સેકન્ડ આવ્યા સેમિકન્ડક્ટર ટાઈપ. ઓકે, હવે આ જે ટ્યુબ ટાઈપ પાર્ટ્સ હતા ને એના પણ બે પાર્ટ પડ્યા. જેમ કે ટ્યુબ હતી તો વેક્યુમ ટ્યુબ બને અને ગેસ ટ્યુબ બને. તો જે બહુ પહેલા જ્યારે 1906 ની અંદર જ્યારે વેક્યુમ ડાયોડ ટ્રાયોડ એ બધું જ્યારે લોન્ચ થયું હતું, ઇન ડ્યુરિંગ આ વેક્યુમ ટ્યુબ જેવા કમ્પોનન્ટ રિલીઝ થયા હતા, જેમ કે વેક્યુમ ડાયોડ ટ્રાયોડ ટેટ્રોડ પેન્ટોડ એવી રીતે. અને ગેસ ટ્યુબ હતી તો ઈ અને થાઇરોટ્રોન એ એક કમ્પોનન્ટ છે. ઓકે, તો હવે આ જે બધા કમ્પોનન્ટ હતા ને એ 1915 ની અંદર જે પેલું ઇલેક્ટ્રોન ડિવાઇસ બહાર પડ્યું એના પછી એ બધા કમ્પોનન્ટનું કન્વર્ઝેશન શેમાં થઈ ગયું? સેમિકન્ડક્ટર ટાઈપની અંદર. જેમ કે આ બધા ટ્યુબ ટાઈપ હતા એ જ બધા કમ્પોનન્ટનો યુઝ કરીને આપણે આઈસી સુધી પહોંચી ગયા, અને આઈસી પછી આવી ગયા આપણે સેમિકન્ડક્ટર ટાઈપની અંદર. તમે સેમિકન્ડક્ટર ટાઈપના એક્ઝામ્પલ જોશો તો તમને ખબર પડશે કે જંક્શન ડાયોડ, પીએન જંક્શન ડાયોડ, બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર, ટ્યુન ડાયોડ, એસસીઆર એન્ડ ઝેનર ડાયોડ. તો આ બધા ઇલેક્ટ્રોનિક્સને એક અપ લેવલે લઈ ગયા બધા કોમ્પોનન્ટ. એના પછી આવે છે બાજુમાં આ બધા થઈ એક્ટિવ કમ્પોનન્ટની વાત. આ એક્ટિવ કમ્પોનન્ટ છે ને એ હંમેશા સર્કિટની અંદર યુઝ કરવા જ પડે. પણ પેસિવ કમ્પોનન્ટ કેવા છે કે ઈ સર્કિટની અંદર આપણે યુઝ તો કરીએ, જરૂર છે આપણા સિગ્નલને મોટું કરવાની, પણ એવું તો ના કરી શકીએ કે પેસિવ કમ્પોનન્ટ યુઝ જ ના કરીએ. પણ વાત પેસિવ કમ્પોનન્ટની અંદર બે પાર્ટ પડ્યા કે which is dissipate energy and which is store the energy. ઓકે, ડિસિપેટ ધ એનર્જીની અંદર એક જ કોમ્પોનન્ટ મળ્યો જે હતો રેઝિસ્ટર, જેની હમણાં જ આપણે વાત કરી. અને એનર્જી સ્ટોર ડિવાઇસની અંદર બે કોમ્પોનન્ટ મળ્યા, એક મળ્યું ઇન્ડક્ટર અને સેકન્ડ મળ્યું કેપેસિટર. ઇન્ડક્ટર છે એ વોલ્ટેજ થ્રુ એની એનર્જી સ્ટોર કરતું હતું, અને કેપેસિટર છે એ ચાર્જ થ્રુ એની એનર્જી સ્ટોર કરતું હતું. ઓકે, અને આપણી પાસે રેઝિસ્ટર જ એક એવું કોમ્પોનન્ટ છે કે જે એનર્જી ડિસિપેટ કરે છે. ઓકે, તો આજે આપણે એક્ટિવ કમ્પોનન્ટને તો આપણે પછી ભણશું કેમ કે લાર્જ સિગ્નલને મોટું કરવામાં હેલ્પ કરે. તો એ બધાનો યુઝ કરીને આપણે મોટી મોટી સર્કિટો પણ ડિઝાઇન કરી શકીએ. પણ સાથે સાથે આપણને પેસિવ કમ્પોનન્ટનું પણ નોલેજ હોવું જોઈએ. તો એના માટે પેસિવ કમ્પોનન્ટની અંદર 3 કમ્પોનન્ટ આપ્યા છે, રેઝિસ્ટર, ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર. તો ફર્સ્ટ ઓફ ઓલ વી સ્ટડી વિથ રેઝિસ્ટર. હું એમ કહેવા માંગુ છું કે રેઝિસ્ટરની તમને ડેફિનેશન ખબર છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર ખબર છે, ક્યાં યુઝ થાય ખબર છે, કેમ યુઝ થાય પણ ખબર છે. પણ હું તમારી સામે 5 અલગ અલગ રેઝિસ્ટર મૂકી દઉં તો શું તમે એને ડિફાઇન કરી શકો કે આ કયું રેઝિસ્ટર છે? ચલો અહીંયા આપ્યા છે કે રેઝિસ્ટરના પાર્ટ્સ કે ફિક્સ રેઝિસ્ટર એન્ડ વેરિયેબલ રેઝિસ્ટર. હવે જો મેં 5 રેઝિસ્ટર તમારી સામે મૂકી દીધા તો તમે એ કહી શકો કે આ ફિક્સ રેઝિસ્ટર છે કે આ વેરિયેબલ રેઝિસ્ટર છે? નહીં. ફિઝિક્સને આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ, પણ ઇલેક્ટ્રોનિક્સ એવી વસ્તુ છે કે જો અગર કમ્પોનન્ટને તમે લાઈવ નથી જોયું તો તમે એ વસ્તુને ક્યારેય નહીં સમજી શકો.
તો એટલા માટે મારી ઈચ્છા એવી છે કે તમે જે આ કમ્પોનન્ટ છે એના બધાના મતલબ કે ફીચર્સ જોવો અને એને ફીચર્સ જોયા પછી એની મિકેનિઝમ સમજવાની કોશિશ કરો. ઓકે, તો આની અંદર આપ્યું છે ફિક્સ્ડ રેઝિસ્ટર. એના 3 પાર્ટ આપ્યા છે મેં અહીંયા, કે કાર્બન કમ્પોઝિશન રેઝિસ્ટર જે કાર્બનનું હોય, જેની અંદર કોટિંગ કાર્બનની હોય. વાયર બાઉન્ડ રેઝિસ્ટર જેની અંદર મેટાલિક બોડી હોય એ હીટ સિંક તરીકે કામ કરે. માઉન્ટિંગની અંદર જેમ કે કમ્પ્યુટર હોય તો એની અંદર વાયર બાઉન્ડ રેઝિસ્ટર મોસ્ટ ઓફલી લાગેલો હોય. પછી છે મેટલ ફિલ્મ કાર્બન ફિલ્મ રેઝિસ્ટર, મતલબ કે એને શોર્ટ ફોર્મમાં એમ પણ કહી શકું કે ઇટ ઇઝ અ ફિલ્મ રેઝિસ્ટર. ઓકે, ઇટ્સ મેડ અપ ફ્રોમ કન્ડક્ટિવ મેટલ એન્ડ ઓક્સાઇડ. જેમ કે મેટલ છે તો એ કન્ડક્ટિવ મેટલ જશે, અને કાર્બન છે તો કાર્બન ફિલ્મ રેઝિસ્ટન્સ. ઓકે, જેમ કે મેં ઉપર જ કીધું કે કાર્બન કમ્પોઝિશન રેઝિસ્ટર છે તો ઇટ્સ મેડ અપ ફ્રોમ કાર્બન એન્ડ ગ્રેફિન, એવી રીતે. એન્ડ વેરિયેબલ રેઝિસ્ટન્સ. તો જુઓ હવે આ બધા તમે જોઈ આ જુઓ. ફર્સ્ટ આપ્યું છે અહીંયા રેઝિસ્ટર લિનિયર. લિનિયર એટલે કે એનો એક એન્ડ એ હોય અને બીજો એન્ડ બી હોય તો એને કહેવાય લિનિયર. બટ નોન લિનિયર એટલે કે ઇટ ગીવ ઇન એની શેપ, મતલબ કે ઈ કોઈ શેપમાં હશે તો ઈ લિનિયર નથી. તો હું તમને આ 5 આની અંદર ઘણા બધા આપ્યા છે રેઝિસ્ટર. તો જ્યારે આપણે વર્ક કરવા બેસીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આ રેઝિસ્ટરનું નામ શું કહેવાય, શું એને ઓળખવાનું કેવી રીતે. તો આ બધા રેઝિસ્ટરના શેપ ઉપરથી જ આપણે સમજી શકીએ કે આ રેઝિસ્ટરને આમ કહેવાય. તો જેમ કે લિનિયર રેઝિસ્ટર છે તો એને તમે ધ્યાનથી જુઓ, અને નોન લિનિયર રેઝિસ્ટર છે એને તમે જુઓ, તો ઘણો બધો ડિફરન્સ છે. પછી એની નીચે આપ્યું છે ફિક્સ રેઝિસ્ટર. ફિક્સ રેઝિસ્ટરની અંદર ઘણા બધા પાર્ટ આપ્યા છે. નીચે પિંક બોર્ડરમાં જોજો કે કાર્બન કમ્પોઝિશન રેઝિસ્ટર, જે મેં હમણાં વાત કરી. કાર્બન હશે, કાર્બન કમ્પોઝિશન રેઝિસ્ટર, કાર્બન કમ્પોઝિશન રેઝિસ્ટર હંમેશા બ્લેક ફોર્મમાં જ હશે. પછી છે વાયર બાઉન્ડ રેઝિસ્ટર. વાયર બાઉન્ડ રેઝિસ્ટર છે એ આપ્યો છે તમને, યુ કેન ઝૂમ ઇટ. ઓકે, પછી આપ્યું છે થિક ફિલ્મ રેઝિસ્ટર. થિક ફિલ્મ રેઝિસ્ટર હશે ને એની બંને સાઈડ થિક હશે અને વચ્ચેનો પાર્ટ હશે એ થોડો થીન બતાવતા હશે, એટલે એને થિક ફિલ્મ રેઝિસ્ટર કીધું છે. અને થીન ફિલ્મ રેઝિસ્ટર હશે એમાં વચ્ચેનો ભાગ બહુ જ પતલો હશે, આમ કહેવાય ને કે જો આવા શેપનો, એક આમ ડમ્બેલ શેપ ખબર પડે એ ટાઈપનો, આવી રીતનો જે આ રેઝિસ્ટર છે એ તમને બતાવીશ, બરાબર. પછી ફ્યુઝેબલ રેઝિસ્ટર, પછી ક્રીમ એન્ડ ફિલ્મ રેઝિસ્ટર, મેટલ ઓક્સાઇડ એન્ડ કાર્બન ફિલ્મ રેઝિસ્ટર એન્ડ મેટલ ફિલ્મ રેઝિસ્ટર. હવે જ્યારે આ કાર્બન ફિલ્મ રેઝિસ્ટર અને મેટલ ફિલ્મ રેઝિસ્ટર હશે ને એમાં મોસ્ટ ઓફ તમે અહીંયા જે કલર ડિફરન્સ જોઈ શકતા હશો. હેલો હેલો કન્ટિન્યુ. ઓકે, તો આ રેઝિસ્ટન્સને આપણે એના શેપ ઉપરથી યાદ રાખી શકીએ. પછી ઉપર આપ્યા છે યલો ફોર્મની અંદર વેરિયેબલ રેઝિસ્ટર, પોટેન્શિયોમીટર, રિયોસ્ટેટ. રિયોસ્ટેટ તમે બધા 11-12 ની અંદર પ્રેક્ટિકલ કરતા ત્યારે યુઝ કરતા હતા. ઈ જ્યારે કરંટની ડાયરેક્શન ચેન્જ થાય ને ત્યારે આ રિયોસ્ટેટનો યુઝ કરવામાં આવે છે. ઓકે, પછી એની બાજુમાં આપ્યું છે LDR, જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ એ. પછી આપ્યું છે ફ્લેક્સિબલ રેઝિસ્ટર, ઈ હમણાંનું ન્યૂ મતલબ આવેલું છે. પછી છે વેરિએસ્ટર રેઝિસ્ટર, અને જે ઉપર આપ્યું છે નોન લિનિયર રેઝિસ્ટર. એ બધા રેઝિસ્ટર છે ને એને ડીપ રેઝિસ્ટર પણ કહેવાય, કેમ કે ઈ કોઈ મેટલ યા એની અંદરથી ડીપ કરેલા હોય. અને આની અંદર રેઝિસ્ટરને આપી દીધા પછી આપણે
રેઝિસ્ટરના આપણે કલર કોડ ઉપરથી આપણે એની વેલ્યુ પણ જાણી શકીએ. ઓકે, હવે મેં રેઝિસ્ટર અગર સર્કિટની અંદર લગાડેલું હોય, સિરીઝમાં કે પેરેલલમાં હોય, તો મને ખબર કેમ પડી કે મને કેટલા ઓહમનો રેઝિસ્ટન્સ આની અંદર પુટ કરવાનો કે તો આપણે રેઝિસ્ટરની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની? તો જો પેરેલલમાં રેઝિસ્ટન્સ હોય તો 1 ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ 1/R1 પ્લસ 1/R2. આ રીતે રેઝિસ્ટરની આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. અને જો સિરીઝમાં હોય તો R1 પ્લસ R2. કેમ કે આ બે વસ્તુ જો આપણને ખ્યાલ ન હોય કે સિરીઝમાં કઈ રીતે અને પેરેલલમાં કઈ રીતે, તો આપણે જ્યારે સર્કિટ બનાવવા બેસીએ યા જોડવા બેસીએ તો આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરવાની આવે રેઝિસ્ટરની કે ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે આ સર્કિટનો, તો આપણને ખબર પડે નહીં. ધેટ્સ વાય કે આ પેરેલલ રેઝિસ્ટન્સ આવી રીતે મેઝર કરી શકીએ. એની અંદર R1 ને R2 ની જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીએ ત્યારે એની અંદર વેલ્યુ આપેલી હોય એ આપણે વેલ્યુ પુટ કરી અને ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકીએ પેરેલલનો. એવી જ રીતે સિરીઝનો પણ ફાઇન્ડ કરી શકીએ. રાઈટ. હવે આવે છે કેપેસિટર. કેપેસિટર પણ સ્ટોરિંગ ડિવાઇસ છે. સ્ટોરિંગ ડિવાઇસ છે એટલા માટે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેપેસિટર મેં તમને અહીંયા બતાવ્યા છે. અંદરના મિકેનિકલ તમે કેપેસિટરની અંદર જાઓ તો બે પ્લેટ હોય, એની અંદર આપણે ચાર્જ કરંટ પાસ કરીએ, બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ આવે, એનો આપણે કે ઈ કેપેસિટરનો કેપેસિટન્સ મેઝર કરીએ તો આપણે કહી શકીએ કે કેપેસિટરનું હંમેશા કેપેસિટન્સ જ મેઝર કરી શકાય. તો કેપેસિટર મતલબ કે કેપેસિટર C ઇક્વલ્સ ટુ Q બાય V થાય. આવું તમે 12th માં ભણ્યા હતા. Q એટલે ચાર્જ થાય, V એટલે વોલ્ટેજ થાય. તો 1 ફેરાડ હું કોને કહી શકું? તો કે એ બે પ્લેટ વચ્ચે કેટલો ચાર્જ અને કેટલા વોલ્ટેજ, કેટલો ચાર્જ અને કેટલો ચાર્જ સ્ટોર થાય છે, તો એને હું કહી શકું એનું કેટલો ચાર્જ સ્ટોર થયો એના પછી જે હું મેઝર કરી શકું એને હું કહી શકું કેપેસિટન્સ. અને હંમેશા હાઈ રેન્જમાં આપણને મળે. જેમ કે મારે કેપેસિટરનો કેપેસિટન્સ મેઝર કરવું હોય તો હું મલ્ટીમીટર લઉં તો હું હાઈ ઓહમની રેન્જમાં મૂકવાનું 10 કિલો ઓહમ જેટલું. પછી પોઝિટિવ ને પોઝિટિવ ચાર્જમાં, પોઝિટિવ એન્ડને પોઝિટિવ સાથે અને નેગેટિવને નેગેટિવ સાથે ચેક કરું. અને જો મલ્ટીમીટરની અંદર મને 0 ટુ ઇન્ફિનિટી સુધી આન્સર દેખાય, ઇટ મીન્સ કે આ કેપેસિટર છે. ઓકે, અને એ યુઝેબલ છે અથવા તો આપણે એને યુઝ કરી શકીએ આપણી એની અંદર. બરાબર. કેપેસિટન્સ શું કહે છે? તો કે રેન્જ ઓફ ધ electric charge and corresponding to its electric potential difference. ઓકે, અને 1 ફેરાડે એ એક સાયન્ટિસ્ટ ઉપરથી આવ્યું છે જે ઇંગ્લિશ સાયન્ટિસ્ટ હતા માઇકલ ફેરાડે. કેપેસિટરને આપણે હંમેશા સર્કિટની અંદર લગાડીએ તો એને પેરેલલમાં કનેક્ટ કરાય અને એ ડીસી પાવર સર્કિટની અંદર આપણે યુઝ કરી શકીએ. બરાબર. કેપેસિટર એટલે કે બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ થાય. એ પોટેન્શિયલ ડિફરન્સને કારણે જે ચાર્જ સ્ટોર થાય એને આપણે મેઝર કરીએ, એને આપણે એનું કહીએ કેપેસિટન્સ. હવે આપણે એના ડિફરન્ટ ટાઈપ્સ જોઈએ કે મેકા કેપેસિટર, સિરામિક કેપેસિટર, પેપર કેપેસિટર, પ્લાસ્ટિક ફિલ્મ કેપેસિટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર. જો અહીંયા આપ્યા છે ડિફરન્ટ ટાઈપ ઓફ કેપેસિટર. એમાં આવ્યું છે પોલિએસ્ટર ફિલ્મ, સિરામિક, પોલિએસ્ટર થિન એટલે કે બોક્સ સ્ટાઇલમાં એન્ડ ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર. સૌથી વધારે આપણે ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટરનો યુઝ કરતા હોઈએ છીએ. આપણે રેઝિસ્ટન્સ તો ઘણા બધા જોઈએ છીએ, પણ એની અંદર તો આપણે કલર આપ્યા હોય તો એ કલર કોડ ઉપરથી આપણે કહી શકીએ કે આ રેઝિસ્ટન્સ કેટલી વેલ્યુનું છે. પણ જે કેપેસિટર હોય ને એની અંદર જે ફર્સ્ટ 2 ડિજિટ આપ્યા હોય ને એ કેપેસિટરનું કેપેસિટન્સ દેખાડે. તો એ હંમેશા આપણે જોઈને કહી શકીએ કે આ કેટલા ફેરાડે વાળો કેપેસિટર છે. ઓકે,
અને જે સિરામિક કેપેસિટર હશે એ હંમેશા રાઉન્ડ શેપમાં હશે અને જે ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર હશે એના મોસ્ટ ઓફલી 2 એન્ડ્સ હશે. ઇટ મીન્સ ઇટ લિનિયર કમ્પોનન્ટ કહેવાય, એની અંદર ઈ આવતા હશે. ઓકે, અને જેમ આપણે રેઝિસ્ટન્સ સિરીઝમાં કે પેરેલલમાં હોય તો કેવી રીતે મેઝર કરતા હતા કે રેઝિસ્ટન્સ અને કેપેસિટર બંને ઇન્વર્સલી. રેઝિસ્ટન્સને જ્યારે હું પેરેલલમાં લેતી હતી તો 1/R ઇક્વલ્સ ટુ 1/R1 પ્લસ 1/R2 લેતી હતી, પણ જ્યારે હું કેપેસિટરને હું છું તો C ઇક્વલ્સ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ એવી રીતે લેવાનું. પછી જ્યારે રેઝિસ્ટન્સને હું સિરીઝમાં લેતી હતી તો R ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 થતું હતું, પણ કેપેસિટરને હું સિરીઝમાં લઉં છું તો 1/C ઇક્વલ્સ ટુ 1/C1 પ્લસ 1/C2. મોસ્ટ ઓફલી જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એની અંદર ક્વેશ્ચન્સ બહુ ઇઝી હોય છે. જેમ કે હમણાં લાસ્ટ ટાઈમની જેસ્ટની એક્ઝામમાં આવો જ એક ક્વેશ્ચન હતો. સર્કિટની અંદર કાંઈ નહોતું, બેટરી કનેક્ટ હતી, 4 રેઝિસ્ટન્સ હતા અને 4 કેપેસિટર કનેક્ટ હતા. ચેક કરીને આપવાનું હતું કે આની અંદર પેરેલલમાં કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે અને સિરીઝમાં એનું કેટલું છે. એવી જ રીતે રેઝિસ્ટન્સ પણ કાઉન્ટ કરીને આપવાના હતા. તો આવી બધી નાની નાની વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે રેઝિસ્ટન્સ પેરેલલમાં કઈ રીતે હોય, સિરીઝમાં કઈ રીતે હોય, કેપેસિટર પેરેલલમાં કઈ રીતે હોય અને કેપેસિટર સિરીઝમાં કઈ રીતે હોય. ઓકે, એવી જ રીતે ઇન્ડક્ટર વિશે તમે કઈ કહી શકો? જેમ રેઝિસ્ટર હતો એ ડિસિપેટિવ એનર્જી હતો, કેપેસિટર હતો એ ચાર્જ સ્ટોર કરીને એની એનર્જી સ્ટોર કરતો હતો. તો ઇન્ડક્ટર કઈ રીતે એની એનર્જી સ્ટોર કરતો હશે, કોઈ કહી શકે? હેલો, હેલો. એના લૂપ સ્ટોર કરી શકે ને. હા, ઇન્ડક્ટર એની એનર્જી, ઇન્ડક્ટરને તમે એમ કહો છો કે એનર્જી સ્ટોરિંગ ડિવાઇસ છે, તો ઇન્ડક્ટર એની એનર્જી કઈ રીતે સ્ટોર કરે? એના લૂપમાં જ સેવ થશે ને એની એનર્જી પણ વધારે. જ્યારે એની અંદરથી કરંટ પાસ કરવામાં આવે છે ત્યારે એની એનર્જી સ્ટોર કરે છે. જ્યારે હું આ રિંગ જેવી કોઇલ બનાવું છું ત્યારે એની અંદરથી હું જ્યારે કરંટ પાસ કરું એટ ધેટ ટાઈમ એની એનર્જી સ્ટોર કરે છે. હા, જોવો, મોલ્ડેડ ઇન્ડક્ટર એન્ડ એર વાઉન્ડ ઇન્ડક્ટર આ હતા બહુ પહેલાના ઇન્ડક્ટર. એમાંથી જે એર વાઉન્ડ ઇન્ડક્ટર છે એ હેન્ડમેડ બતાવેલું છે કે આને આપણે એર વાઉન્ડ ઇન્ડક્ટર કહી શકીએ. આના બંને એન્ડ ઉપર અગર હું કેપેસિટર અને રેઝિસ્ટન્સ લગાડીને પછી કરંટ પાસ કરું તો મને કંઈક આની અંદરથી પણ રિઝલ્ટ મળે. એવી રીતે આયરન પાવડર ટોરોઇડલ ઇન્ડક્ટર. આ જે ટોરોઇડલ ઇન્ડક્ટર છે એ મોસ્ટ ઓફલી આપણે તમને ખબર હોય તો જે આપણે ઇન્ડક્શનનું પ્રેક્ટિકલ કરતા કે આપણને બે રિંગ જેવું આપ્યું હોય પછી એમાંથી આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ફાઇન્ડ કરતા, એવી રીતે. પછી છે નીચે આપ્યું છે તમને ટોરોઇડલ જે ઇન્ડક્શન છે ઈ એની જે આપણે મતલબ કે તારને વીંટીએ ને તો ઈ હાઉ મચ રિંગ, ઈ જે રિંગ બને ને એના ઉપર એનું ઇન્ડક્શન ડિપેન્ડ કરે. ઓકે, પછી છે એડજસ્ટેબલ એર વાઉન્ડ ઇન્ડક્ટર. એનાથી તમે ઇન્ડક્ટરમાં મતલબ કે કેટલી લેન્થ વાળો તમને ઇન્ડક્ટર જોઈએ છે, મતલબ કે કેટલી આટા કહેવાય ગુજરાતીમાં, તો એ કેટલા આટા વાળો તમને જોઈએ છે તો એના ઉપરથી આપણે એડજસ્ટેબલ, જેમ કે રેઝિસ્ટર હતો તો એને મેં વેરિયેબલ કીધું હતું,
કેપેસિટર હતો તો એ પણ વેરિયેબલ કેપેસિટર આવતું હતું, પણ જે અહીંયા છે એ આવે છે એડજસ્ટેબલ એ વાઉન્ડ ઇન્ડક્ટર, અને એની બાજુમાં આપ્યું છે વેરિયેબલ ઇન્ડક્ટર, જે આપણે રેગ્યુલરલી બધી જગ્યાએ વેરિયેબલ ઇન્ડક્ટર હમણાં યુઝ કરવામાં આવે છે. ઓકે, તો મારી એવી જ ઈચ્છા હતી કે તમે બધા કમ્પોનન્ટને સામે પડ્યા હોય તો ઓળખી શકો, એટલા માટે મેં બહુ થિયરી બેઝ નથી ગઈ. ઓનલી તમે એને જોઈને જ કહી શકો કે એને યાદ રાખી શકો તો વધારે સારું. ઓકે, તો અહીંયા હું ખતમ કરું છું. ઇફ એની હેવ અ ક્વેશ્ચન ધેન આસ્ક મી.